નમસ્કાર મિત્રો, 2 દિવસનો ઉજાગરો છે. આંખોમાં તમને એ ઉજાગરો દેખાતો હશે. એક કૌટુંબિક લગ્ન પ્રસંગ હોવાથી, કેટલીક સામાજિક જવાબદારીઓ નિભાવવાની હોવાથી 2 દિવસથી સૂતો નથી. એટલે આજે એવું થયું કે વહેલો સૂઈ જવું. લગભગ રાત્રિના 7:30 થી 7:45નો સમય છે. એટલે પથારીવશ થતો હતો અને સહજ મોબાઈલ આમ તો મૂકીને જ સૂતો હતો, પણ એક કોલ આવ્યો અને એ ઉઠાવવાના ચક્કરમાં મોબાઈલને ચેક કર્યો તો ખબર પડી કે ભાઈ હેડલાઇન્સ ગ્રુપ રાજકોટના જે માલિક છે ગિરીશ સોલંકીની ધરપકડ થઈ છે. જગદીશભાઈનો સાક્ષાત્કાર જોયો મેં પ્રશાંત દયાળવાળી આપણી નવજીવન ન્યૂઝ ઉપર. અત્યારે જયનારાયણ વ્યાસભાઈ સાથે પણ એ વાતચીત કરી રહ્યા છે સમગ્ર મામલે શું બન્યું એનો ચિતાર. મતલબ તમામ આજે દિવસ દરમિયાન કદાચ એમને ઇન્ટરવ્યૂ આપ્યા હશે, વાતચીત કરી હશે, સંવાદ સાધ્યો હશે, એ બધાયનું ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. એટલે હું થાક્યો હતો. આમ તો વિડીયો બનાવવાની બિલકુલ હાલતમાં ન હતો, કેમ કે શરીર તમારું તમે સૂવો નહીં 48 કલાક સુધી, એટલે જીર્ણ થઈ જાય. પરંતુ મન દ્રવી ઉઠ્યું, હૃદય દ્રવી ઉઠ્યું અને પછી એક હિંમત પણ આવી કે સાહેબ આ વરિષ્ઠ આપણા જગદીશભાઈ જો હજુ પણ ઉર્જાવાન હોય અને સતત એ રાત્રે 4-5 કલાક જ ઊંઘે છે, પિતાજીના પગ દબાવી અને પોતાનો પુત્ર ધર્મ નિભાવી શ્રવણકુમારની જેમ, અને દિવસ દરમિયાન પ્રજાજનો માટે એક સાચું પત્રકારત્વ શું હોય અને લોકશાહીમાં ખરેખર ચોથી જાગીર જેને આપણે કહીએ, એ ચોથી જાગીરમાં કેવી નિડરતા નિર્ભયતા હોય, કુંડળીમાં ગોળ ભાગવાની મનોવૃત્તિ ન હોય અને સત્યને જેવું છે એવું સ્પષ્ટ વક્તા બની કહી દેવાની જે તાકાત હોય ને, એ આપણને જગદીશ મહેતામાં જોવા મળે, જગદીશભાઈમાં જોવા મળે. બહુ જ જવાબદારીપૂર્વક કહું છું, બહુ જ જવાબદારીપૂર્વક કહું છું કે આ સમગ્ર ગુજરાતના જેટલા પણ પત્રકારો છે, આ પત્રકારી આલમ છે, એની અંદર પ્રશાંત દયાળ અને જગદીશ મહેતા આ 2 મરદના ફાડિયા છે. સામ દામ દંડ ભેદ સરકારને જે કરવું હોય એ કરે, આ 2 મરદના ફાડિયા છે. એક નવજીવન ન્યૂઝવાળા પ્રશાંતભાઈ દયાળ, હેડલાઇન્સના તંત્રી જગદીશભાઈ મહેતા. આ બંને મરદના ફાડિયા છે. સમય જોઈ શઠ બદલવાવાળા અને સરકારની પગચંપી કરવાવાળા બિલકુલ નથી, અને બિલકુલ નિડર નિર્ભીક છે. કેમ કે પ્રશાંતભાઈ ઉપર તો કેટલા બધા આવરણો આપણા સૌને ખબર છે. જગદીશભાઈ ઉપર પણ તમને ખબર છે કે જ્યારથી જગદીશભાઈ મહેતા સાહેબ પ્રસિદ્ધ બન્યા, લોકપ્રિય બન્યા, અને એ તેમની પર કેસ કરવામાં આવે છે, અને માત્ર એક પાર્ટીની, બધી જ પાર્ટીના લોકો એમની સાથે દુશ્મનાવટ, કેમ કે એ તો સત્ય બોલે. એટલે સત્યનિષ્ઠ પત્રકારનો અવાજ દબાવવાની કોશિશ છે મિત્રો. અને આપણા માટે કોઈ બીજું નથી ભાઈ. યલો જર્નલિઝમ ખૂબ ચાલે છે, અને પત્રકાર લોકો તો એટલા માટે બને છે કે તોડ કરી શકાય ને કાં તો વાઉચર લઈ શકાય ને ચારે બાજુ ભ્રષ્ટાચાર. આ બધા સ્વાર્થથી ગંધાતા અને ભ્રષ્ટાચારથી ગંધાતા જે ખાબુચિયા છે, એની વચ્ચે એક આ શુદ્ધ જળ છે, એક શુદ્ધ અમૃત જેવા પત્રકાર છે પ્રશાંત દયાળ અને જગદીશ મહેતા. તો જગદીશભાઈ એની સાથે ઊભા રહેવાની આ વેળા છે, એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છે. શું ઘટનાક્રમ બન્યો એ તો બધું તમને ખબર જ છે. ગિરીશભાઈને અડધી રાતે લઈ જવામાં આવ્યા, અને આખો ઘટનાક્રમ તો જગદીશભાઈ દ્વારા વર્ણવવામાં આવ્યો છે. પણ જો આપણે જગદીશ મહેતા સાથે નહીં ઊભા રહીએ, આપણે બધા પ્રજાજનો જો જગદીશ મહેતા સાથે નહીં ઊભા રહીએ, તો મિત્રો લોકશાહી ખતમ થઈ જશે આ રાજ્યમાં. કેમ કે આ લોકશાહી ખતમ કરવાની ચેષ્ટા છે. દિવ્ય ભાસ્કરના કોઈ ડિજિટલ માધ્યમના જે પત્રકારોને ઉઠાવી લેવા, ત્યારબાદ ગિરીશભાઈ સોલંકીને ઉઠાવી લેવા, જગદીશ મહેતાનો અવાજ સંપૂર્ણપણે બંધ કરી દેવો. આ રાજુ કરપડાની બધા જેલમાં છે, ચૈતરભાઈનું આપણને સૌને ખબર છે. એટલે આ બધું કોઈ સારી દિશામાં નથી જઈ રહ્યું. આ રાજ્યનું રાજકારણ આ તાનાશાહી છે, આ ડિક્ટેટરશીપ છે. એટલે હવે કોઈ એવી વાત ન કરતા કે ભારતમાં લોકશાહી છે, લોકતંત્ર છે. આ બિલકુલ લોકતંત્રને ખતમ કરી નાખવાની વાત છે. રહી વાત જગદીશભાઈ મહેતાની, તો સાહેબ આપણા માટે ગુજરાતની 8 કરોડ જનતા માટે નિડર નિર્ભીક બની જો કોઈ અવાજ ઉઠાવતા હોય તો માત્ર જગદીશભાઈ. બિલકુલ એ માણસના વિચારો કેટલા સ્પષ્ટ છે. એ ક્યારેય ડરતા અને ક્યારેય એ ગોળ ગોળ વાતો નથી કરતા. તમે જુઓ, એનામાં ક્લેરિટી, ભયંકર સ્પષ્ટતા છે જગદીશભાઈ મહેતા સાહેબની અંદર. એટલે હવે આપણા બધાની ફરજ છે, આપણે જો ફરજ ચૂકીશું અને આ તબક્કે જગદીશભાઈ મહેતાની સાથે નહીં ઊભા રહીએ,
તો ક્યારેય ગુજરાતની અંદર કોઈ સત્ય નહીં બોલે મિત્રો. શા માટે પોતાનો પરિવાર, પોતાના વૃદ્ધ માતા, પોતાના વૃદ્ધ પિતા, પોતાની દીકરી અને આ બધું શું કામ જોખમમાં લે? કેટલી આર્થિક વિષમતાઓ અને હાડમારીઓનો સામનો કરી માંડ 2 પાંદડે થયેલા જગદીશભાઈ મહેતા આપણા બધા માટે આવા જોખમો હા પણ હાથમાં લઈને ફરે છે અને પોતાનું પિંડદાન કરી અને જેમ સંન્યાસીને બિલકુલ મોતનો ભય ન હોય એ પ્રકારનું વ્યક્તિત્વ લઈ અને નિડર નિર્ભીક બની મોતથી પણ ડરતા નથી. સિકંદરના સૈનિકોને જે પેલા યોગીએ પાછા કાઢ્યા હતા, એ સૈનિકોએ કહ્યું કે તને મૃત્યુદંડ આપીશું, તો યોગીએ હસતા હસતા કીધું કે હું આ શરીર નથી અને શરીરનો નાશ થવાથી ડરતો નથી. એ પ્રકારની નિડરતા, નિર્ભીકતા જો કોઈની અંદર હોય, જગદીશભાઈ મહેતા સાહેબની અંદર, તો એમને તો પોતાનું કર્તવ્ય નિભાવ્યું અને નિભાવતા રહે છે, સત્યનિષ્ઠ છે. પણ આપણે જો આજે ઉણા ઉતરીશું, એમને સહયોગ નહીં કરવી, એમના સમર્થનની અંદર આપણે નહીં ઊભા રહીએ અને મતલબ કોઈ દરેક જે પણ સોશિયલ મીડિયા માધ્યમો છે એ દ્વારા આપણે બધાએ એમને સહયોગ વ્યક્ત નહીં કરીએ અને મુખ પ્રેક્ષક બની રહીશું, ધૃતરાષ્ટ્ર વૃત્તિનું વહન કરીશું, તો કાલ ઉઠીને આ ધરતી ઉપર કોઈ સત્ય બોલવાવાળું નહીં બચે. આવો પ્રામાણિક નિષ્ઠાવાન ઘણા વર્ષો બાદ યાર આવા માણસો જોવા મળે. બહુ મેં આજે કહ્યું ને જવાબદારીપૂર્વક, પ્રશાંત દયાળ, જગદીશભાઈ મહેતા પૂર્ણ રીતે નિડર નિર્ભીક પુરુષો. તો નુકસાન એમનું નથી, એ તો કાલ ઉઠીને એમનું કર્તવ્ય એમને નિભાવ્યું ને નિભાવતા રહેશે. એ તો ફના થવા જ નીકળ્યા છે. પણ આપણે અરીસામાં મોઢું નહીં જોઈ શકીએ જો આ તબક્કે આપણે એમની પડખે નહીં ઊભા રહીએ. તો જે પણ માધ્યમ હોય, સોશિયલ મીડિયા માધ્યમ હોય, ત્યાંથી બધા જ એકી અવાજે, એકી સાથે હું તો પ્રાતસ્મરણીય કહું છું, જગદીશભાઈને હું પ્રાતસ્મરણીય કહું છું. 2025માં ચારે બાજુ હરસાખ બેઠા ઉલ્લુ અને ચોરે ચોટે કુટિલ ચોટિલ ચબરાક ચાલાક લોકો હોય, એની વચ્ચે યાર જર્નલિઝમમાં આવા લોકો તો નથી જોવા મળતા. પત્રકારત્વમાં કમસે કમ હમણાં નહોતા જોવા મળતા. એની વચ્ચે આ એક આશાનું કિરણ છે. એટલે હારશે જગદીશભાઈ નહીં, આપણે બધા હારી જવાના છીએ, લોકતંત્ર હારી જવાનું છે અને સત્યનો અવાજ હંમેશના માટે દબાઈ જવાનો છે. તો એક સાથે મળી અને આપણે બધા સહયોગ કરીએ. કેમ કે એ દર વખતે, એ ચાહે તુષાર ચૌધરીવાળી મેટર હોય કે વિક્રમ માડમવાળી મેટર હોય, હંમેશા એમને પીડા રહે છે કે જે લોકો માટે હું અવાજ ઉઠાવું છું. જગદીશભાઈને પીડા રહે છે કે વ્યક્તિગત મારે તો કોઈ ડખા હોતા નથી, હું તો ચીકણું બોલું તો મને તો આ લોકો મતલબ રથમાં બેસાડીને એમના ઘરે લઈ જઈને સન્માન કરે. પણ લોકો માટે આ જોખમને લોકો અંતે પછી જેટલી તીવ્રતાથી એમની પડખે ઊભું રહેવું જોઈએ એટલી તીવ્રતાથી કોઈ ઊભું નથી રહેતું. તો આ તબક્કે આપણે સૌ લોકતંત્રને બચાવવા અને પત્રકારત્વને બચાવવા અને એક મુઠ્ઠી ઉંચીરા માનવીને માનસિક રીતે પુષ્ટ કરવા માટે સહયોગ કરીશું. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ સપોર્ટ મી. કેમ કે આ ચેનલ ઉપર પણ આપણે કુંડલીમાં ગોળ ભાગ્યા વિના, દંભ પાખંડ કર્યા વિના સત્ય જેવું છે એવું આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરું છું. ધન્યવાદ.